સુરખેડા પાસે વહેલી સવારે એસટી બસ અને પાઇપ ભરેલ ટ્રેલર વચ્ચે સર્જાયો અકસ્માત. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. છોટાઉદેપુરના સરહદી વિસ્તારના સુરખેડા ગામ પાસે વહેલી સવારે એસટી બસ અને પાઇપ ભરેલ ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. છોટાઉદેપુરના સુરખેડા પાસે આજે વહેલી સવારે એસટી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો. એસટી બસ સવારે 5:30 વાગે છેવાડાના ફેરકુ ગામેથી છોટાઉદેપુર પરત આવી રહી હતી, ત્યારે સુરખેડા પાસેથી પસાર થયો વખતે એક વ્યક્તિ અચાનક બસની આગળ આવી જતા તેને બચાવવા માટે એસટી બસના ડ્રાઈવરે બસને રોંગ સાઈડ તરફ લીધી, ત્યારે સામેથી મોટા પાઇપ ભરીને આવી રહેલ ટ્રેલરમાં એસટી બસ ધડાકાભેર ભટકાઈ હતી. સામેથી એસટી બસ આવતા જોઈ ગયેલ ટ્રેલરના ડ્રાઈવરે પણ બસને બચાવવા ટ્રેલરને રોંગ સાઈડ ઉપર લીધું હતું, પરંતુ એસટી બસ પછીની બાજુએ પાઇપ સાથે અથડાઈ અને બસને ભારે નુકસાન થયું. સદનસીબે બસમાં બેસેલા મુસાફરો ને ડ્રાઈવર કંડક્ટરને કોઈ નુકસાન અથવા ઈજા પહોંચી ન હતી, જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. અકસ્માતના પગલે ટ્રાફિક જામ થઈ જતા રંગપુર પોલીસ અને છોટાઉદેપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને વાહનો સાઈડ કરીને ટ્રાફિક ખુલ્લો કરાયો હતો.